હે નાગપંચમી સમાચારમાં તમારું સ્વાગત છે. હો 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 એ આજે અમારા સંવાદદાતાએ એક તાજી ગરમ વાર્તા મોકલી છે અને એ વાર્તા દ્વારા એણે સમાજને બદલવાનું કાર્ય કરવાની નેમ રાખી છે અને કહે છે કે સમાજ કો બદલ ડાલો. સમાજ કલ્યાણનું કામ પણ ચેનલોનું છે એવું એ માનીને ચાલે છે, ચાલવા લાગ્યો છે એવું અમને જણાય છે અને એને જણાવ્યું છે કે હું હવે એ કાર્ય પણ કરીશ જેથી કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ કોઈ વાર્તા દ્વારા છે ને આખા સમાજને બદલી શકે, એને ઊંચા સ્તરે લઈ જઈ શકે. એટલા માટે એને એક વાર્તા કીધી છે જે જનરેશન ગેપ હટાવવામાં મદદગાર થશે. જે જનરેશન ગેપ હટાવવામાં મદદગાર થશે. આજે જનરેશન ગેપ બહુ થઈ ગયો છે. જનરેશન ગેપ એટલે બે એક આગળની પેઢી અને એક આજની પેઢી એ બેયને સમન્વય સધાતો નથી. એની વચ્ચે દૂરી થઈ ગઈ છે, એની વચ્ચે ગેપ પડી ગયો છે, એને જનરેશન ગેપ કહેવાય. તો એ જનરેશન ગેપ દૂર કરવા માટે આપણે જરાક પોતે જ ઊંચા થવું પડે. જરા ઊંચા થઈએ ને એટલે બધું નેચી વસ્તુ દેખાય, નેચાની વસ્તુ બધી ક્લિયર દેખાય. એટલે આપણને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં મૂર્ખામી કરીએ છીએ. તો આજે એણે એક વાર્તા મોકલી છે. એ વાર્તામાં એ કહે છે કે એક બાપ વાર્તાકાર હતો, વાર્તા લખતો હતો. પછી કાંઈક પોતાનું આજનું કાંઈ કામકાજ હોય તો એની સૂચિ લખે, એની યાદો લખે, એને કાંઈક યાદ આવી જાય તો એની યાદો લખે અને એમાં જે કાંઈ નોંધ કરવી હોય એના માટે ડાયરી ન રાખતો, પણ આ જે અખબાર રોજ આવે એ અખબારના પેલા પાને જે ખાલી જગ્યાઓ હોય એમાં એ ત્યાં લખી અને પોતાનું કામ ચલાવી લેતો. હવે થયું એવું કે 1 ફેબ્રુઆરીનું અખબાર આવ્યું અને પોતે કલમ પકડી અને એક વાર્તા સૂજી એ સીધી એને લખવાની શરૂ કરી દીધી. એ વાર્તા હતી એને આખી પૂરી કરી અને પછી નીચે એને તારીખ લખવાની આદત હતી. આમ તો એને ઘણા કહેતા કે ભાઈ અખબારમાં તું જે દિવસે લખે એ દિવસની તારીખ તો ઉપર હોય તો લખવાની જરૂર શું, પણ એ કોઈનું માને નહીં. અને એમાં એણે તારીખ લખી 31/1/2026. ત્યારે અખબાર હતું 1 ફેબ્રુઆરી 2026નું. હવે એના પછી એનો દીકરો આવ્યો બહારની રૂમમાં અને એને અખબાર પકડ્યું અને વાંચવાનું શરૂ કર્યું. વાર્તા વાંચે હજી એ પહેલાં તો એનું ધ્યાન નીચે ગયું તારીખ ઉપર. એટલે એને કીધું ભાઈ આ અખબાર તમે આજે 1 ફેબ્રુઆરીનું છે અને એમાં તમે 31 તારીખની વાર્તા કેવી રીતે લખી નાખી? એટલે એના પપ્પાને એના પિતાશ્રીને એના બાપુજીને એને પ્રશ્ન કર્યો કે તમે જાદુગર છો? તો કે કેમ? તો કે આ અખબાર 1 ફેબ્રુઆરી આવ્યું છે અને તમે વાર્તા નીચે લખીને તારીખ લખો છો 31 જાન્યુઆરી 2026. કે આ પેપર તમને અગાઉથી મળી ગયું હતું કે આ તમે પેપરમાં જ ત્યાં છપાવ્યા હતા? તમે નથી લખ્યું, તમે આગળથી મોકલી દીધું અને છપાઈને આવ્યું આજની તારીખમાં. બાપા એને શું કે બાપા કે તું વાર્તા વાંચ ને, આ વાર્તાની અંદરથી કાંઈક છે ને માખણ ચોરી લે ને, આ વાર્તા મારી વાંચ અને કંઈક તું પોતે જરાક હોશિયાર થા. આ બધામાં ન પડ, આ બધું વૈજ્ઞાનિક બુદ્ધિ તારી છોડી દે, લોજિક અને એને મેળવવાની કોશિશ, તાગો મેળવવાની કોશિશ બધું મૂકી દે. વાર્તામાં દમ છે કે નહીં જો ને, અને વાર્તા વાંચીને દમખમ મેળવી લે. પણ છોકરો તો ચોંટી ગયો ઓલી તારીખ ઉપર. એ કે ના, તમે આવું કરી જ કેમ શકો?
તમે આ તમારું અસત્ય વાત છે, આ તમે જૂઠું લખ્યું છે. તમે ફેબ્રુઆરીના કોઈને પણ બતાવો લ્યો. હાલો આપણે મોટા વકીલો પાસે જઈએ, પોલીસ પાસે જઈએ, ડૉક્ટરો પાસે જઈએ અને બધાને બતાવીને હું પુરવાર કરી દઉં. પાડોશીને બોલાવો, હું પુરવાર કરી દઉં કે તમે ખોટા છો, તમને સૂઝબૂઝ નથી. પછી તમારી વાર્તામાં કેટલો દમખમ હોય. એ વળી પાછો બાપો કાંઈ બોલે નહીં. એ સમજી ગયો કે છોકરો સાયન્ટિફિક માઇન્ડવાળો છે અને વાર્તા જે છે એ ભાવનાત્મક છે. એની અંદરથી એને ભાવ મેળવવાને બદલે આ તો એને બધો હાવ ઊભો કર્યો. એટલે હવે એને નાવ શું કરવું? એટલે એને ફરીથી કીધું કે તું વાર્તા વાંચ દીકરા અને મને શાંતિ આપ. મેં આ વાર્તા છે ને ગઈકાલે મારા મગજમાં આવેલી, એટલે કે 31 તારીખે રાત્રે હું સૂવા ગયો એની પહેલાં. એટલે પછી જ્યારે આજે મેં વાર્તા લખી ને ત્યારે મેં એમાં એ તારીખ લખી છે. તો વળી છોકરો ભડક્યો, અરે કે તમારા મન મગજમાં અખબારમાં જે તારીખ આવી હોય એ તારીખ આ બહાર આવેલા અખબાર ઉપર થોડી છાપી દેવાય. તો એ ખોટું થયું કે નહીં? તો તમારે ગઈકાલે રાત્રે જ અખબારમાં લખી નાખવી હતી ને, તો સાચું ઠરત. તમે આજના અખબારમાં લખો છો અને તારીખ ગઈકાલની મારો છો, આ બધું ના ચાલે. અને એટલો ઝઘડો મોટો થઈ ગયો કે છોકરો કે હું ઘર છોડીને ચાલ્યો જાઉં. વળી બાપે એને પકડ્યો ને વળી એને સમજાવ્યો ને વળી જરાક એને ઓલું કર્યું. ત્યાં તો છોકરો વળી પાછો ભડક્યો ને બાપને કે તમે ચાલ્યા જાઓ. અને ઘરમાં ભીષણ ઝઘડો થઈ ગયો. માં બિચારી શું કરે જોયા કરે, વહુ બિચારી શું કરે જોયા કરે. દીકરી અને જમાઈ આવેલા હતા, રજા હતી, એનો બીજો દિવસ હતો, રોકાણ હતા અને જવાના હતા. ત્યાં સવારના પોરમાં બવાલ થઈ ગઈ. હવે આ જનરેશન ગેપ વધતો ગયો. કોઈ વચ્ચે પડે તો એ શું કરે? એ છે ને આગમાં ઘી હોમવાનું કામ કરે. હા, એવું બને. આગમાં ઘી હોમવાનું કામ કરે એવું બને. અને કોઈ ફૂંક મારી દે ને, જરાક ચિંગારી હોય ને શોલે બની જાય. તે 1 ફેબ્રુઆરીએ ઘરમાં શોલે ચાલુ થઈ ગયું. હવે અમારા સંવાદદાતાએ કીધું છે કે આ વાર્તાને સિરિયલમાં પેશ કરવામાં આવશે. એટલે આનો ભાગ બીજો તમને બીજી વાર જ્યારે સમાચાર આપશું ને એમાં વાર્તા રૂપે પ્રગટ કરશું. ત્યાં સુધી તમે અટકળો કર્યા કરો કે આ ચિંગારીનો શોલે થયો ને શોલેનું હવે શું થયું હશે. આ જનરેશન ગેપ મટ્યો હશે કે જનરેશન ગેપ ખૂબ વધી ગયો હશે. પરિવારમાં ગેપ ઘટ્યો હશે કે પરિવારમાં ખૂબ ગેપ વધી ગયો હશે. એ હવે તમારે પોતે અટકળો લગાવતા રહેવું ત્યાં સુધી. હા હા હા. ટિંગ ડણિંગ ટિંગ ડણિંગ ટિંગ ડણિંગ ટિંગ ડણિંગ ટિંગ ડણિંગ ટિંગ ડણિંગ. ગેંડા છાપ સાયકલ લો, ગેંડા છાપ સાયકલ લો. ધીમે ચલાવો તો ઘરે પહોંચાડે, ફાસ્ટ ચલાવો તો પંચર પાડે, અને એનાથી ફાસ્ટ ચલાવો કે ન ચલાવો તો પછી એ કાટ ખાઈ જાય. ગેંડા છાપ સાયકલ લાવો. ટિંગ ટિંગ ટિંગ.